જણાવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એના ઘરમાં અહેમદી રો હાઉસમાં ખોદકામ કરી અને લાશના અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા અને ફોરેન્સિક મેડિસિન માટે મોકલી આપવામાં આવેલ છે. આ બાદ ક્રાઇમ બ્રાન્ચ એસીબી પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ઇમરાનની ધરપકડ કરવામાં આવેલી. ઇમરાનની ધરપકડમાં ઇમરાને જે જણાવી હકીકત જણાવી કે એની જે પ્રેમિકા છે અને મરણ જનારની જે પત્ની છે એ રૂબીના સાથે એને છેલ્લા 3-4 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને જે પ્રેમ સંબંધની જાણ સમીર બિહારી મરણ જનારને થઈ જતા એનો પ્રેમ સંબંધમાં જે નડતર રૂપ બનતા હતા એટલે એને હત્યા કરવાનો પ્લાન કરેલો હતો અને આજથી 1 વર્ષ પહેલા જે દિવસે જે બનાવને અંજામ આપ્યો એ દિવસે રાત્રે 1 વાગ્યે રૂબીએ ફોન કરી અને ઇમરાનને જણાવ્યું હતું કે સમીર જે છે એ સમીરને દારૂ પીવાની ટેવ હતી એટલે દારૂ પીને સુઈ ગયો હતો. તો રાતે 1 વાગે એને ફોન કરીને બોલાવી અને હત્યાનો જે પ્લાનિંગ કરેલું હતું અગાઉથી એને અંજામ આપવાનું નક્કી કરેલું હતું અને રાતે 1 વાગે જે ઇમરાન વાઘેલાની જે ધરપકડ કરવામાં આવી છે તેના માસીના દીકરા રહીમ ઉર્ફે સાદિક અને મોસીન ઉર્ફે ફેઝાન એ બંનેને પણ સાથે લાવી અને આ હત્યાને અંજામ આપેલો છે. ઇમરાનના દિન 5ના રિમાન્ડ મેળવ્યા બાદ રૂબી અને આ સાથે સંડોવાયેલ મોસીન તથા રહીમ બંને ટોટલ કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ કરી. સાહેબ, આ 4 આરોપીની પૂછતાછમાં શું સામે આવ્યું છે? કઈ રીતે એ લોકોએ પ્લાન બનાવ્યો હતો? કોને ફોન કર્યો હતો? જે ઇમરાન છે તેના માસીનો છોકરો અને મામાનો છોકરો છે એને કોઈ પૈસા આપ્યા હતા કે શું હતું? હજી સુધી એવી કોઈ પૂછપરછમાં બહાર પૈસા લઈને આ કૃત્ય કરેલું હોય એવું કોઈ ધ્યાનમાં આવેલ નથી. પણ ઇમરાનની પ્રાથમિક કબૂલાત અને બંને આરોપીઓની પ્રાથમિક કબૂલાતમાં એવું એવી હકીકત જાણવા મળે છે કે ઇમરાન જે છે એ રૂબી સાથે પ્રેમ સંબંધમાં હોય અને તેના માસીના દીકરા જે સાહિદ અને મોહસિન જે છે બંને બાજુમાં જ રહે છે અને રોજ રાતે કામ કરીને પરત આવે ત્યારે રોજ રાતે સાથે બેઠા હોય છે. એટલે આવી વાત ઇમરાને બંનેને કરેલી હતી કે આને રૂબીને બહુ દુઃખ ત્રાસ છે એના પતિ તરફથી અને ઘણી બધી હેરાનગતિ છે તો આવું કામ હું કરવાનો છું. એટલે જે દિવસે રાતે 1 વાગે ફોન કરીને રૂબી કહે છે ત્યારે બંનેને આ વાત કરેલી અને તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવેલો હતો. હત્યા કઈ રીતના કરી તે બાબતે રૂબીની પૂછપરછ કરી ત્યારે રૂબીએ એવું જણાવ્યું કે ઇમરાનને જ્યારે બોલાવ્યો પછી ઇમરાન એ પોતે છરી લઈને આવેલો હતો અને એને રૂબીએ પોતે પગ પકડેલા હતા અને